હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યાથી. તો અત્યારે ખાઈ ભાઈને અમે બહાર નીકળ્યા છે. મોન્ટુભાઈ છે, ભાભી કચરો વાળે છે, આસ્તા રમે છે. તો બધા સાથે ને તો પછી ટાઈમપાસ જલ્દી થઈ જાય. અને આજે લાઈટ જતી રહી છે એટલે બહાર જ રહેવું પડે. અને પછી ક્યાંક જવાનું વિચાર છે, એટલે કે ખેતર જ જવાનું છે. થોડું કામ છે એટલા મારે કામ છે, ખેતરનું કામ નહીં એટલે મારે કંઈ જઈએ છે એના માટે અમે જવાના છે. પણ એકવાર ભાભી નવરાઈ જાય ને પછી જઈએ. હે શું ચંપલ નહીં આપતા મામું, હેરાન કરે છે. હે હજુ પણ કેટલા મસ્ત ફૂલ મામુ, હેરાન ના કરતો. મોન્ટુ ભાઈ જોડે મસ્ત ચાલે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. એવું બહુ પૈસા કમાઈ લે. તો કહીશ જો ભાભીને બેસાડી છે સિલાઈ મારવા. આમાં રહી ગયા છો. પણ 2 વાગ્યા છે અને ના કહેતા છે ને મને તૈયાર જ કરાવી. તો આસ્તા નહીં, પણ આસ્તાને મેં જેમ તેમ કરીને પટાવી દઉં. નિતિક્ષા એટલી રડી હમણાં. તો ભર બપોરે હવે મને ઘરે જવું પડે. એને એના પપ્પા જોઈએ છે. પપ્પા જોઈએ એમ કરીને એટલી રડી કે હવે મારી ઈચ્છા મારે મારવી પડે ને, એમની લીધે મારે હવે ઘરે જવું પડે. હવે ફોન કર્યો છે, આવશે રાકેશ લેવા માટે. હમણાં ખુશ થઈ ગઈ છે, બોલતી નથી. સવારની જવું થઈ રહી હતી. છેલ્લે બપોર થતાં રડી દીધું કે પપ્પા જોઈએ. શું બેટા? તો આસ્તા પણ જ્યારે પિંકીબેનનો ફોન આવે ને ત્યારે તૈયાર થઈ જાય કે મારે ઘરે જવું. પણ એને હું પટાવી દઉં જેમ તેમ કરીને. પણ મીત તો નહીં પટાવી. તો અહીંયા રહેવાની ઈચ્છા હતી થોડા દિવસ મારે, પણ કંઈ નહીં. એમને નહીં ગમતું તો પછી હું શું કરવાની હતી, એટલે જવું હવે પાછી. અત્યારે ભાભી બ્રેડ પકોડા બનાવે છે. તો ગઈકાલે ભાઈ લાવ્યા હતા, એ આવ્યા છે બધા, તો બનાવીશું એમ કરી. તો અત્યારે ફોન કર્યો ને એટલે પછી ભાભી ફટોફટ બનાવે છે. મને નહીં ખબર ખાવા રહીએ કે ના રહીએ. કમકી આવી જશે ને તો પછી નીકળવું જ પડશે. જો આ બાજુ ભાભી બનાવે. ભાભી ઊંઘી જાય બપોરે, કામ કરવું પડે. બેસન છે. મંટુભાઈ શાંતિ. તો હવે અમે ચાલ્યા ને. એ મંટુભાઈ આવું શાંતિ ને. હવે કસરત બહુ કરવી પડે. હે મંટુ બોલતા ખરા છે જ ને. કેલા મમ્મી છે, ભાભી જોડે ને કે ચાલે બધા. અમારા દાદી બેઠા જ આવતા બી નહીં. દાદી હમણાં નવરા છે, કામ પૂરું થઈ ગયું ખેતરનું. એટલે ના હું ના તો પાછું કહ્યું ને બીલી પોતાના ખાતર નાખના કઈ દીલે ખાતર સુધી પાછો યાર ના કહ્યો. ખાના બના ખાધો તો ખાનો. તો હું ચાલી પાછી ઘરે. આજે ફૂલ નહીં તોડ્યા, કેમ કે ઘરે ફૂલ છે મારા. પપ્પા લાવ્યા છે ખેતરેથી. ઘરે પહોંચતા મારી હાલત ખરાબ થઈ જશે.
તો ગઈકાલે છે ને અમે આવતા રહ્યા હતા અને ગઈકાલે આવીને કંઈ બ્લોગ નહીં બનાવ્યો. પછી તો આરામ જ કર્યું હતું કેમ કે મારે રહેવું હતું ને. મિતિક્ષા રડીને મને લઈ આવી. મને પણ મારા પપ્પાના ઘરે રહેવા થયું થાય કેમ કે હું હજુ મારા ઘરે મોટી જ નહીં થઈ. ભલે મેં 2 છોકરીઓની માં છું પણ હજુ પણ હું મારી મમ્મી પપ્પા ભાઈ બહેન એમના નજરમાં હું મોટી જ નહીં થઈ. અને મેં પણ હજુ ત્યાં જ છું કે હજુ હું નાની છું. બધા હોય લાડ પ્યાર મળે તો પછી કોને ના ગમે. અહીંયા આવીને મારી જિમ્મેદારી વધી જાય વહુ તરીકે અને ત્યાં નાની છોકરી તરીકે હોઉં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વ્લોગનો આ 3જો દિવસ છે. જો તો આજકાલ છે ને વ્લોગ બનાવવામાં થોડી લેઝી થઈ ગઈ તે મોર્નિંગ થઈ ગઈ છે. ચાલો તો પાણી ભરીને આજકાલ ગઈકાલની છે લાઈટ નહીં એટલે ગામમાં પાણીની તંગી ચાલે છે. તો હમણાં પાણી ભર્યું મેં અને ઉપર આવી છું ગાદલા મૂકવા માટે. તો દેખો અમારી ચિલ્લર પાર્ટી અહીંયા ઊંઘે છે. આ એમની પથારી છે અને લાઈટ નથી એટલે અમારે પણ અહીંયા જ ઊંઘવું પડ્યું છે. એટલે આ મારી પથારી છે. તો મેં કીધું પહેલાં પથારી મૂકી દઉં, પછી વાસણ ધોઉં, પછી નાહી કાઢું, પછી તડકામાં મૂકવા જ નાખું. તો ગઈકાલની છે ને લાઇટ જ નહીં. ગઈકાલની એવું ફોલ્ટ થયું ને તો 2 પંખા ઉડી ગયા અમારા. હવે બીજું શું ઉડ્યું તે તો લાઇટ આવે ને તો ખબર પડે. એસી હજુ ચાલુ જ નહીં કરી જોઈ તો એસી ચાલે જ કે ખબર નહીં એ પણ ઉડી ગઈ. તો હવે 2 પંખા તો ગયા. નવા હમણાં લાવ્યા હતા તો કંઈ નહીં, તો વોરંટીવાળા હતા એટલે લઈ આવીશું. પણ હાલમાં પંખા વગર ચાલતું જ નહીં. તો શું કરવાનું હવે. તો ચાલો પહેલાં તો ગાદલા મૂકી દઉં અને પછી કરીએ. તો આજે 3જો દિવસ ચાલે. પિયર હતી, પિયરથી ઘરે આવી. ગઈકાલે પણ કંઈ વ્લોગ નહીં બનાવ્યો તો થોડું આમ જિંદગી થોડી ચાલે એવી નહીં ચાલતી એટલે પછી મેં કીધું ચાલ રહેવા દે. એટલે આજથી મેં સ્ટાર્ટ કરું છું રેગ્યુલર. મારા ચિલ્લર પાર્ટી તમને બતાવું. જો કેવા ઊંઘે. હજુ મારે તમને આખા ઘરનું ટૂર કરવાનું છે પણ એવો ટાઈમ જ હજુ સેટ નહીં થયો. દરવાજા બની જવા દો. હમણાં છે ને દરવાજા બનાવવા આપ્યા છે. બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી મેં બતાવીશ. અને આ પેલા પતરા જુઓ, એ પણ અમારું જ છે પણ આ વાંદરા ભાઈઓની કમાલ છે. સીધા ધૂબે ધૂપ કૂદે એટલે એકાએક પતરા બધા વાંકા કરી નાખાય.